નમસ્તે મિત્રો. આજે આપણે આ ચેપ્ટરનો એક લાસ્ટ અથવા તો જો આપણે ઇકોનોમિક્સ ભણીએ છીએ. ઇકોનોમિક્સ મીન્સ એ વિષયને તમે ભણો છો ને, ઇકોનોમિક્સ કોઈ સામાન્ય વસ્તુ નથી. કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ દેશ હોય કે દુનિયાની જે પાયા ઉપર જે આર્થિક પદ્ધતિ છે, એ આર્થિક પદ્ધતિ શું છે એને સમજવાનું જો કાંઈ કામ કરતું હોય તો એ છે ઇકોનોમિક્સ છે. એ પછી ભલે દેશ હોય, પછી રાજ્ય હોય, કોઈ તાલુકો હોય, કોઈ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ સંસ્થા હોય, કોઈ કુટુંબ હોય, કોઈ પણ પરિવાર હોય, એ દરેકને સૌથી વધારે કોઈ વસ્તુ અસર કરતી હોય તો એ વ્યક્તિની આર્થિક સ્થિતિ, અને એ જ આર્થિક સ્થિતિનું જો કોઈ પણ પરફેક્ટ રીતે છે અનુકરણ અથવા તો સમજૂતી અથવા તો એની ઉપર રિસર્ચ અથવા તો એની ઉપર અભ્યાસ કરતું કોઈ શાસ્ત્ર હોય તો એ ઇકોનોમિક્સ છે. ઇકોનોમિક્સ કોઈ જેવી વસ્તુ નથી. આજની સ્થિતિમાં તો ઇકોનોમિક્સનું સૌથી મોટું મહત્વ છે. ખાલી તમે ઇકોનોમિક્સ લખશો ને તો તમને અઢળક પ્રકારની વેબસાઇટ અને અઢળક પ્રકારની વસ્તુઓ તમને વર્લ્ડ લેવલની જોવા મળશે. ભારતની વાત જ અલગ છે. હા, એ અલગ વાત છે કે ભારતમાં ઇકોનોમિક્સ છે એ આપણે બહુ આજુબાજુ ઇકોનોમિક્સ જોયા ન હોય, પણ ઇકોનોમિક્સ આખો ડિપાર્ટમેન્ટ ભારતમાં છે. તમને કહી દઉં, ધ સ્ટેટિસ્ટિકલ ઇકોનોમિક્સ ઓફ ઇન્ડિયા પોતે આખા ભારતના તમામ ક્ષેત્રના આંકડાનો સંગ્રહ કરનાર ઇકોનોમિક્સ. એટલે ટૂંકમાં હું તમને એ કહેવા માગું છું કે કોઈ આર્થિક પરિસ્થિતિનું તમામ અનુકરણ કરતું હોય તો એ ઇકોનોમિક્સ છે. અને એ ઇકોનોમિક્સનો આજે આપણે સંસ્થા ભણી રહ્યા છીએ કે હકીકતની અંદર સંસ્થાને કેમ હોય, સંસ્થા કેમ ચલાવવાની હોય, સંસ્થાનું આપણે સ્ટ્રક્ચર જોયું, એની અંદર કઈ રીતે કર્મચારીને લેવામાં આવે, એ બધી જ વ્યવસ્થાપક હોય એને શું કામ કરવાનું હોય, કેવી કેવી સંસ્થા હોય, બધું જોયું. હવે મેઇન વસ્તુ એ છે કે તમારી જે સંસ્થા છે, તમારી પાસે જે યુનિટ છે, યુનિટને ડેવલપ કરવાનું કામ કોણ કરશે? તો એ તમારા કર્મચારી કરશે. કોઈ પણ કર્મચારી એની નીવ છે, એ કાર્યપ્રેરણાના સિદ્ધાંતનો આધાર છે. ધ થિયરી ઓફ વર્ક મોટિવેશન. તમે ગૂગલ કંપની છે એને સર્ચ મારો, તમને ખબર પડશે. વિચાર કરો, એને ખાવું હોય તો ત્યાં નાસ્તો કરો, એને ઘડીક કંટાળો આવે છે તો 10-20 મિનિટ સૂઈ આવે, એને કંટાળો આવે છે તો ત્યાં સોંગ સાંભળવા માટે જઈ શકે, ઘરે ગેસ્ટ આવ્યા છે તો એને લઈને ત્યાં આવી શકે, નાના બાળકો છે તો એની માટેના સ્પેશિયલ રૂમો ત્યાં મુકાયા છે. એને એવું લાગે છે કે મારે દાદરા નથી હરવા, પણ હું નીચે મારે છે લસરપટ્ટીમાં લસરીને જાઉં. હાઈટેક એમણે પોતાનું આખું છે એની આખી જે ઓફિસો છે બનાવી. શા માટે? કારણ કે કર્મચારી જો પરફેક્ટ હશે તો જ છે એનું કામ થશે. ઉદાહરણ તરીકે એક વાડીની અંદર તમે કપાસના ભાવ 2 દિવસ 900 રૂપિયા રહેવાના, મણના 900 રૂપિયા રહેવાના હોય. હું તમને દેશી ભાષામાં કહું તો એ 200-300 વીઘા હોય, પણ એના જો જેટલા મજૂરો છે એ બધા હાવ લોલું પપ્પો હોય ને, માણી એકાદ મણ વીણી શકતા હોય તો એ 2 દિવસનો જે લાભ છે એ પરફેક્ટ લઈ નહીં શકવાના. અને બીજી બાજુ એનાથી નાનું ખેતર છે, પરંતુ એની પાસે એના જે કામ કરવાવાળા છે એ મજબૂત છે, તો એ ડબલ વીણશે, સારો ભાવ લે છે. પછી ભલે એની પાસે 200 એકર કે વીઘા જમીન હોય, પણ પછી ભાવ 500 થઈ જાય ને વેચે તો એ ઓલા બરાબર જ છે ને. એ ટાઈપનું છે. કર્મચારી જો પરફેક્ટ હશે, કર્મચારી જો પોતે પરફેક્ટ હશે, સંતુષ્ટ હશે, તો કંપનીનું ગ્રોથ વધવાનો. કારણ કે કંપનીનું ડેવલપમેન્ટ, કંપનીનું જે પણ મેન્યુફેક્ચર છે અથવા તો સંસ્થાની જે પણ સેવા અથવા વસ્તુનું મેન્યુફેક્ચર કરે છે, એનો સૌથી આધાર કોણ છે? કર્મચારી. જો કર્મચારી સંતુષ્ટ હશે તો સારું કામ આપશે, અને સારું કામ આપશે તો આપોઆપ એની કાર્યક્ષમતા વધશે. અને બીજી બાજુ જો કર્મચારી છે એ નાખુશ હશે એટલે એક કર્મચારી પાછી નોકરી મૂકી દે, પાછું બીજો આવે, બીજી નોકરી મૂકી દે. એના હિસાબે દરેક કર્મચારીની કાર્યક્ષમતા વધશે. એનું જે શું કહેવાય પ્રભુત્વ, મીન્સ કે એની પાસે જે એક પરફેક્ટ શું કહેવાય કે થિયરી હશે એ બદલાઈ જશે. ઉદાહરણ તરીકે તમને એવું થાય કે ભાઈ તમને જે સાહેબ ઘણા સમયથી ભણાવતા હોય, જે મેડમ ઘણા સમયથી ભણાવતા હોય, હવે ઓચિંતાનું છે એ એને બદલી નાખે તો બીજો સેટ જ નહીં થાય. કેમ? કારણ કે એ ઓલાની કાર્ય પદ્ધતિ આપને પરફેક્ટ બેસી ગઈ છે.
તો જો સંસ્થામાં આવું થશે કે કર્મચારીને આવન જાવન જે છે જેને આપણે છે હવે એક મોસ્ટ પોઈન્ટ મોસ્ટ એમપી કે ખાસ કરીને કોઈ પણ વાતાવરણ અનુકૂળતાને કારણે અથવા કોઈ પણ પરિણામે જે કંપનીની અંદરથી કર્મચારી પોતે છૂટો થઈ જાય છે અને ફરીથી નવો કર્મચારી છે એ લેવામાં આવે છે. આમ કર્મચારીને છોડવા અને કર્મચારીને લાવવા, આમ જે કર્મચારી છૂટે છે એને ઉથલો કહેવામાં આવે છે. અહીંયા આપણે આપ્યું છે, આ એક માર્કમાં પૂછાય કે સંસ્થાના કામ કરતા કર્મચારીઓને કાર્ય સંતોષ ન હોય, વાતાવરણ અનુકૂળ ન હોય, પરિણામે કર્મચારીની આવન જાવન વધતી હોય એટલે કે કર્મચારીને ટકતા ન હોય એને ઉથલો કહેવામાં આવે છે. અને એના જ પ્રમાણે છે એ કંપનીની કાર્યક્ષમતા ઘટશે, હતાશા નબળશે અને એના હિસાબે છે એ ઘણી બધી પરિબળો એની ઉપર આધાર રાખશે. એના માટે આપણે છે એ 2 માર્કની અંદર પૂછશે, યાદ રાખી લાવવાનું કે ભાઈ ખાસ કરીને છે એ કર્મચારીની પ્રેરણા પરિબળો અંદર ખરે 2 વિભાગમાં વહેંચી છે, બરાબર છે. એટલે એટલા માટે છે એ ગિલફર્ડ છે ગિલફર્ડ એની કહેતા પહેલાં એણે 2 વસ્તુ કીધી, શારીરિક પ્રેરણા અને સામાજિક પ્રેરણા. વ્યક્તિને શારીરિક રીતે પણ કમ્ફર્ટેબલ હોવો જોઈએ અને બીજો સામાજિક પ્રેરણા પણ એને અસર કરે છે. ગિલફર્ડના મતે પ્રેરણા એટલે પ્રવૃત્તિને ઉદ્દીપક કરનાર અને પોષનારા વિશિષ્ટ આંતરિક પરિસ્થિતિ. વિવિધ મનોવૈજ્ઞાનિકોએ માનવ પ્રેરણાને સમજવા માટે વિવિધ સિદ્ધાંતો આપ્યા કે ભાઈ તમારા કર્મચારીને તમે કઈ રીતે સમજો અને એને કઈ રીતે ટ્રીટ કરશો કે જેનાથી કર્મચારી સંતુષ્ટ બનશે. એના માટે આ કુલ 4-5 સિદ્ધાંતો આપણે ભણવાના છે. આમાંથી દરેક વ્યક્તિ પોતાની અલગ અલગ થિયરી પ્રમાણે છે એ કંપનીને ચલાવતા હોય. પહેલું તો જરૂરિયાતનો સિદ્ધાંત. જુદી જુદી ઉંમરે માનવીની જુદી જુદી પરિવર્તન થાય. કર્મચારીની જરૂરિયાત છે એ વધુ સંતોષવા માટે તેટલા કર્મચારી સંતુષ્ટ હોય તેવું વધુ પ્રોત્સાહન થઈ શકે તેવું કામથી પ્રેરાય. કંપનીની અંદર એવું હોય કે તમે ઓવર ટાઈમ કરો ને તો તમને અથવા કોઈ પણ ગવર્મેન્ટ કામની અંદર પણ તમે ઓવર ટાઈમ કરો ને તો તમને વધારાના રૂપિયા એટલે કે ઓવર ટાઈમના રૂપિયા મળે. તો કર્મચારીને જ્યારે પોતાની જરૂરિયાત વધશે ત્યારે એ શું કરશે? ઓવર ટાઈમ કરશે. કેમ? કારણ કે એને પૈસાની વધારે જરૂર છે. એને ખબર છે કે ઓવર ટાઈમના રૂપિયા મળવાના છે તો ભાઈ આપણે શું લેવા વધારે કામ ન કરીએ. અને વધારે કામ કરશે એટલે એના હિસાબે એની સામે એને પ્લસ એનું જે મહેનતાણું છે એમાં વધારો થશે. 1943માં છે અબ્રાહમ મેસ્લોએ પ્રેરણાની સમજૂતી માટે જરૂરી શ્રેણીક્રમનો સિદ્ધાંત આપ્યો, જેમાં મૂળભૂત શારીરિક જરૂરિયાતથી માંડી અગત્યના શ્રેણીક્રમ મુજબ સ્વ આવિષ્કાર સુધીની ક્રમ દર્શાવ્યો, જેમાં મૂળભૂત જરૂરિયાત સંતોષ કરવા કરતાં ધીમે ધીમે તેની ઉપર અન્ય જરૂરિયાતના સંતોષ માટે પ્રયત્નો કરવામાં આવે. એટલે ભાઈ કર્મચારીને ઉનાળાની અંદર કામ કરવામાં ખૂબ જ તકલીફ થાય છે તો એની માટે પંખા અથવા તો એસીની વ્યવસ્થા કરવી. એની માટે સારા પાણીના નાનેથી શરૂ થાય. ધીરે ધીરે બોનસ આપવું, પગારમાં વર્ષે વધારો આપવો તો એ ટકવાના એના ચાન્સ વધે છે. આ જરૂરિયાતનો સિદ્ધાંત છે. કોઈ કંપની જરૂરિયાતના આધારે હોય, કંપની છે એ બોનસની અંદર કાર આપતી હોય, બોનસની અંદર રૂપિયા આપતી હોય, બોનસની અંદર અલગ અલગ ફરવાની ટિકિટો આપતી હોય. શા માટે? કારણ કે એ કંપનીની અંદર જળવાઈ રહે. ભાઈ આપણે આ કંપની બહુ સારું આપે છે અને આ કંપનીથી જ આપણે છીએ તો એમાં રહેવું જોઈએ. અહીંયા સંતુષ્ટ કર્મચારી પરફેક્ટલી રીતે તમારી સંસ્થામાં કામ કરે એ માટેના આ સિદ્ધાંતો છે. હું તમને નાખ દઉં. બીજો છે ધ્યેય નિર્ધારિત સિદ્ધાંત. આ પણ હોય. માનવી બુદ્ધિશાળી સામાજિક પ્રાણી છે. માનવીનું કોઈ વર્તન હેતુવિહીન હોતું નથી. માણસ કાંઈ પણ કરે એ હેતુ વગર આમનામ ક્યારેય કરતો નથી. એનો કાંઈક હેતુ હોય તો જ કરે. ગધેડો રોડ ઉપર જતો હોય અને ગધેડો રોડ વચ્ચે ઊભો રહી જાય એનો કોઈ હેતુ ન હોય, એને કઈ ખબર જ નથી, બસ એ ઊભો છે. ઉદાહરણ તરીકે એ દરેક પરિસ્થિતિનો હેતુ માનવી પાસે છે, પ્રાણીઓ પાસે નથી. યાદ રાખજો, પ્રાણીનો એક જ હેતુ છે, ખોરાક. પોતાને ખાવું એ એનો ખોરાક છે. પ્રાણીઓ એ છે એ કૂતરાને ઠંડી લાગતી હોય ને તો એ ક્યારેક એનો હેતુ એને સમજે છે. એટલે પ્રાણીઓને એક તો ખોરાક અને બીજું એનું રક્ષણ, આ 2 જ હેતુ હોય. એની સિવાય ત્રીજો હેતુ ન હોય કે મારે આજ આ ગામમાં જઈને આ શેરીમાં તો એન્ટ્રી પાડી દેવી, બધા ભાગવા જોઈએ, એવો હેતુ કોઈ દી હોતો જ નથી. ટૂંકમાં માનવી જેવું પ્રાણી છે કે દરેક વર્તન પાછળ, એનું કોઈ પણ વર્તન હોય એની પાછળ એનો હેતુ હોય. જે પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હોય તેના ધ્યેય સિદ્ધ થાય તો આનંદ સંતોષ પ્રાપ્ત થાય, ત્યારબાદ વધુ વ્યક્તિ ઉચ્ચ ધ્યેય નક્કી કરે તેની પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આ નિયમ છે.
એક વખત તમે કોઈ વસ્તુનું સક્સેસ, ઉદાહરણ તરીકે તમે કોઈ બિઝનેસની અંદર ગયા છો, તમને 1000 રૂપિયાનો નફો થયો છે, એટલે તમે એમાં વધારે મહેનત કરશો. 5000 લાવવાનો વધારે મહેનત કરશો, 5 લાખ લાવવાનો વધારે મહેનત કરશો. તો એ લેવલ, ઉદાહરણ તરીકે અંબાણીને આ જે બધા, અદાણીને જે બધા છે મોટા મોટા, શું એ બધાને અબજો રૂપિયાની એની આઠું કેટલી પેઢીઓ આમનામ ખાય ને તોય મળશે, પણ છતાંય નવા નવા પ્લાન, નવા નવા પ્રોજેક્ટ શા માટે નાખે છે? કારણ કે એની એક સિદ્ધિથી બીજી સિદ્ધિ મેળવવા માટે ઉશ્કેરાય છે. એનો એક ધ્યેય પૂરો થઈ ગયો, હવે એનીથી વધારે ધ્યેય, વધારે કરોડપતિ બનવું એમ. ટૂંકમાં જીવનમાં વ્યક્તિએ ધ્યેયો નિશ્ચિત કરવા જોઈએ. આવા ધ્યેયો પ્રાપ્ત કરવા વ્યક્તિ દિશા અને પ્રવૃત્તિ નક્કી કરે છે. ટૂંકમાં વ્યક્તિ સામે ક્રમશઃ શક્ય એવા વિવિધ ધ્યેયો આપવામાં આવે કે વ્યક્તિ નક્કી કરે તો તે ધ્યેય પ્રાપ્તિ ધીમે ધીમે વ્યક્તિ વધુ ઊંચા સારા ધ્યેય, એટલે કે ટૂંકમાં પરફેક્ટ ધ્યેય આપવામાં કે ભાઈ તું એટલું કામ કર દે, એટલું કામ પૂરું કરે એને બઢતી આપે, એટલું કામ પૂરું કરે એને પ્રોત્સાહન આપે, એટલું કામ પૂરું. જેમ કે એક્ઝામ્પલ તરીકે ઓલા બધા જે પ્રાઇવેટ બેંક હોય ને એને બધાને અલગ અલગ પ્રકારના એને આપ્યા, ભાઈ તારે એટલી પોલિસી લાવી દેવાની, તારે એટલી FD બેંકમાં કરાવી દેવાની. કર્મચારીને એટલા ગોલ આપેલા હોય, એ અચીવ કરે ને એટલે એને અમુક બોનસ પૈસા મળે, એને ટ્રોફી મળે. શા માટે? કારણ કે એને ખબર પડે કે મેં એક ધ્યેય પ્રાપ્ત કર્યો, મારી વેલ્યુ એટલી છે તો હું વધારે કરીશ એમ. ત્યારબાદ પ્રબલનનો સિદ્ધાંત. ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે અને અનિચ્છિત પ્રવૃત્તિને નિર્બળ કરે તે પ્રબલન. સમજાય? જે ઈચ્છા છે ને પ્રબળ કરે એટલે કે આગળ ધપાવે, અને અનિચ્છિત જે જરૂર નથી પ્રવૃત્તિ એ પ્રવૃત્તિને નિર્બળ કરે એ પ્રબલન. પ્રબલન સીધા ચેપ્ટર પાછળની અંદર જાઓ, પાવલોને યાદ કરો, સ્કિનરને યાદ કરો, ત્યાં પ્રબલન આવ્યું હતું. કૂતરાનું પ્રબલન આપણે શું બનાવ્યું હતું? ખોરાક. ખોરાક એનું પ્રબલન હતું, એને ખોરાક જોઈતો હતો. બાકી લાળ જરવીને એ બધી તો પ્રવૃત્તિ અલગ વાત છે. ઘંટડીથી લાળ ભલે જરતી હતી, પરંતુ એનું પ્રબલન શું હતું? ખોરાક. એને ખોરાકની ઈચ્છા છે. માણસ પણ હંમેશા કોઈ વસ્તુ, કોઈ હેતુ કે કોઈ પરિસ્થિતિ પાછળ ભાગતો હોય. ટૂંકમાં જ્યારે પ્રબલન સામાન્ય રીતે પ્રવૃત્તિ બાદ મળતું વિધાયક પ્રબલન છે, એટલે કે તમે રસોઈ બનાવો, તમારું પ્રબલન ખાવું જ બની જાય, પછી તમે ખાઈ આરોગી શકો છો, બરાબર ને? તો એ વિધાયક પ્રબલન મળ્યું ને એ રીતે. સ્કિનર અને પાવલોના શિક્ષણના સિદ્ધાંતમાં જોયું કે કર્મચારીમાં કાર્યપ્રવૃત્તિ વધારવા કે સુધારવા માટે કર્મચારી જ્યારે સંસ્થાની ઈચ્છા યોગ્ય અને ફાયદાકારક પ્રવૃત્તિ કરે તેને પ્રબલન આપવાની આવી પ્રવૃત્તિ. અહીંયા ઇનામ અને સજાની વાત છે. બેસ્ટ કામ કરે છે તો કંપની એને પરફેક્ટ ઊંચું પદ આપશે, એને પૈસા વધારે આપશે, એને બોનસ આપશે, એને ટ્રોફી આપશે, અલગ અલગથી એને નવાજવામાં આવશે. અને બીજી બાજુ કંપનીના ધ્યેયોથી વિરુદ્ધ કામ કરશે તો એને કાઢી નાખવામાં અથવા તો ઘણી બધી એ પરિસ્થિતિ પણ થશે. બરાબર છે? જો અહીંયા આપણે એમ થાય કે આ કૂતરાનો અને વાંદરાનો અને બિલાડાનો પ્રયોગ કરીને મનોવૈજ્ઞાનિકો હું આ બધું શીખવાડે, લાળ જરે છે ને લાળ નથી જરતી. આપણા મગજમાં આવતો હોય કે ભાઈ હવે એને લાળ જરાક ટંકોરીથી લાળ જરાક, જેનાથી લાળ જરાય આપણને શું એમ. પણ દરેક વસ્તુનો હેતુ મનોવૈજ્ઞાનિકનો હોય, નકર તો આપણે મનોવૈજ્ઞાનિક ન હોય. અહીંયા જો લાગુ પડ્યો કે ભાઈ પેલો જે કૂતરું છે એને પ્રબલન અગાઉથી દેખાડવામાં આવ્યું છે કે ખોરાક મળશે, એટલે એ શીખે છે, એટલે ટંકોરીથી એને લાળ જરે કે મને ખોરાક મળશે આ ટંકોરી વાગ્યા પછી. એવી જ રીતે કર્મચારીને જો એવું પ્રોબ્લેમ રહેશે કે હું બેસ્ટ કામ કરીશ તો મારો વિકાસ થશે, મારી પગાર વધશે, મને અચીવમેન્ટ મળશે, હું આગળ વધીશ. પ્રોબ્લેમ છે. પ્રબલન બધે નિયમ લાગુ પડે છે. તમે બેસ્ટ વાંચશો, સારામાં સારી મહેનત કરશો, કેમ? એની પાછળ એનું પ્રબલન છે. શું? હું ટોપર બનું, હું સારા માર્ક લાવું, હું સારું રિઝલ્ટ લાવું, સારી કોલેજમાં એડમિશન મળે, સારી એવી જોબ લઉં અને મારું સ્ટેટસ બનાવું. ત્યારબાદ સમાનતાનો સિદ્ધાંત. માનવી ક્યારેક અન્યાય સહન કરી શકતો નથી અને સમાનતાનો સિદ્ધાંત સ્વીકારે છે. આ સિદ્ધાંત પણ સંસ્થામાં હોવો જોઈએ. આ બધા સિદ્ધાંત પણ એક કંપનીમાં હોય, આમાંથી થોડાક પણ હોય અને એકાદો પણ હોઈ શકે, અને એક પણ ન પણ હોઈ શકે, જેને આપણે શોષણ કહીએ છીએ. સમાનતાનો સિદ્ધાંત એટલે કે પરફેક્ટ કર્મચારી સમાન હોવો જોઈએ. જો માનવીને એક કરતાં બીજું અન્યાય લાગશે, એટલે કે આને વધારે મળ્યું અને મને ઓછું મળ્યું એવું થશે, ત્યારે જેને ઓછું મળ્યું એને અન્યાય થયો લાગશે, અને આવા સમયે વ્યક્તિની, કર્મચારીની છે એ કામ કરવાની કાર્યક્ષમતા ઘટશે, છતાં એ કર્મચારી ત્યાંથી દૂર પણ થઈ શકે.
એટલે સમાન કામ કરો. હા, પછી એવું નહીં કે મેનેજર હોય એનો એટલો પગાર હોય એટલો જ પટ્ટાવાળાનો, એમ નહીં, પણ બધા પટ્ટાવાળાનો પગાર સરખો હોય, બધા મેનેજરનો પગાર સરખો હોય, બધા ક્લાર્કનો પગાર સરખો, એ ટાઈપનું. તમને મસ્ત રીતે અહીં એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ એક કંપનીમાં 8 વર્ષથી 3 કર્મચારીઓ ક્લાર્ક તરીકે કામ કરે છે. તેમાં બધાને દર વખતે 5% પગાર વધારો મળે છે. એટલા માટે બધા કર્મચારી આનંદિત રહે છે. પણ થયું એવું કે 9મા વર્ષે, 8 વર્ષ સુધી તો એમ હતું જ, પણ 9મા વર્ષે કોઈ એક કર્મચારીને 15% આપ્યું, બીજાને 5% આપ્યું, અને બાકીના 2 છે એને કાંઈ આપ્યું જ નહીં. એટલે થયું શું કે 15% જેને આપ્યું એને વધારે, બાકી 2ને માત્ર કેટલા ટકા આપ્યું, તો કે 5% આપ્યું. એટલે બાકીના 2ની અંદર નિષેધતા જન્મશે અને વ્યક્તિની જે ખાસ કરીને વિધાયક અસર છે એ દૂર થશે. એવું થશે કે ભાઈ ઓલા વ્યક્તિ 15% આપ્યું, એ તો ભરપેટ કામ કરશે, 15% ઇન્ક્રીમેન્ટ આપ્યું, અને ઓલા કે આપણું ત્યાં કાંઈ છે, અમુક તો નોકરી મૂકીને જતા રહે. આવા સમયે સંસ્થાની કાર્ય પદ્ધતિ જોખમાશે. ત્યારબાદ અપેક્ષા આધારિત સિદ્ધાંત. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કર્મ કરો, ફળની અપેક્ષા ન રાખો. પણ આજનો 21મી સદીનો માણસ, અને એ પણ આજે એક રીતે એવું થઈ ગયું છે કે પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ. તમે જોવો ને દુનિયાના કોઈ પણ ક્ષેત્રે જાઓ, પૈસા, હા એ બધી વાત સાચું છે કે પ્રેમ જોઈએ, આનંદ જોઈએ, શાંતિ જોઈએ તો જ પૈસો, એ બધી જ વસ્તુ સાચી, પણ છતાંય એ જે કવિતા છે એ આજે લાગુ પડે છે. એટલા માટે ભગવદ્ ગીતામાં કીધું કર્મ કરી જાઓ, ફળની ચિંતા ન કરો. આવું હોય તો આવે, ન આવું હોય તો કાંઈ નહીં. પણ એવું ક્યારેય માનવી જાઓ એવું પાળવું, એ માનવીને બહુ માનવી પર ભાર ગણી શકાય કે ભાઈ એમ કોઈ હેતુ વગર કે ભાઈ એટલું કામ કર્યું, પૈસા ઓછા આપ્યા હોય એટલે એના મનમાં તો રહી જ જાય, 100 રૂપિયા ઓછા આપી દીધા એમ. દરેક વ્યક્તિ જે કોઈ પ્રવૃત્તિ કે વર્તન કરે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપને કોઈને કોઈ અપેક્ષા રાખવામાં આવે છે. એનો આપણો સ્વાભાવિક એક નેચર છે. તો જ આપણે છે એમ કેવા જવી, મેં એટલું બધું લખ્યું હતું છતાં મને માર્ક નથી આપ્યા. કેમ? કારણ કે આપણે ખાલી લખ્યું ને, મહેનત જોઈ, પણ એ શું લખ્યું છે એ સામે ચેકવાળા કરવાવાળાને ખબર છે. આપણે એમ કે મેં તો 10 સપ્લી ભરી હતી તોય એટલા જ માર્ક આપ્યા. આ જોવાવાળા છે ને ચા પીને નહીં બેઠા હોય પેપર. લખ્યું એ મહત્વનું નથી, પણ શું લખ્યું એ. ટૂંકમાં હું ત્યાં એ નથી કહેવા માંગતો, પણ હું એ કહેવા માંગુ તો તમે એટલી બધી મહેનત કરીને 10 સપ્લી ભરી, તો મહેનત કરી એટલે એના પ્રમાણમાં માર્ક આવવા જોઈએ. એ તમારું શું છે, તો એ તમારું વર્તન પાસે માગેલું પરિણામ છે. તો જ તમે સંતોષ હશો. તમે 80 માર્ક ધાર્યા હશે, 75, 78 એ માર્ક આવશે, તમે સંતોષ અનુભવશો. 80, 82, 85 આવશે, સંતોષ અનુભવશો. પરંતુ 80 માર્ક ધાર્યા છે ને 50 માર્ક આવશે, ત્યારે તમારો સંતોષ પડી ભાંગશે. તમે લખ્યું છે છતાં માર્ક નથી આવ્યો. અને હોય છે, હું એમ બી નથી કહેતો કે પેપર જવામાં ખરાબી ન હોય. અને ઘણા પેપર ખોલાવે છે બોર્ડમાં અને માર્ક વધે છે, એમાંય ના નથી. પણ હા, પાકું ખબર હોવું જોઈએ. બાકી તમે કે હાલો ખોલે નાખી, વધે નગર કાંઈ, તો એમ ન વધે. ટોટલમાં ભૂલ હોય તો વધે. દાખલા તરીકે કર્મચારીને રજાના દિવસે કામ કરવા બોલાવવામાં આવે ત્યારે કર્મચારી ના ન પાડે. પણ એવું તો થાય કે રજા બગાડી, પરંતુ કર્મચારી સાંજે ઘેર જતા હોય ત્યારે મહિનાના અંતે તેના પગાર મુજબની રોજની રકમ પસારમાં તે ઉમેરીને ચૂકવવામાં આવે તો કર્મચારીની અપેક્ષા પૂરી થાય. જો અહીં 2 વસ્તુ છે, એની અપેક્ષા પૂરી નથી. ઉદાહરણ તરીકે રજાના દિવસે પણ બોલાવવામાં આવે કર્મચારીને, અને એ આખો દી કામ કરે, અને પછી એ ઘરે જાય ને ત્યારે એમ કે આ બધાએ આરામ કર્યો, આપણે આ રવિવારની હાવ ખોટે એક તો પગાર તો વધારતા નથી, પ્લસ રવિવારે કામ કર્યું એનું પણ કાંઈ આપણે ચૂકવતા નથી. પરંતુ એ વ્યક્તિ જ્યારે એ જ દિવસે ઘરે જતો હોય તેના પગાર પ્રમાણે જે દિવસનું જેટલું એનું મહેનતાણું થતું હોય, એનો જેટલો એક દિવસનો પગાર થતો હોય એટલો તો સાંજે ઘરે જઈને એને આપવામાં આવે તો એ સંતુષ્ટ થશે કે નહીં, હવે તો રવિવાર બોલે ત્યારે આવવાનું. કેમ? કારણ કે આપણને એનો બદલો, આપણી અપેક્ષા પૂરી થાય છે. તો આવા સમયે પણ કર્મચારીની છે એ સંસ્થા પ્રત્યે પ્રેમ વધશે. ટૂંકમાં વિવિધ સંસ્થાના સંચાલકો આવા પ્રેરણાના સિદ્ધાંત ઉપયોગ કરીને કર્મચારીને પ્રેરણા સમજવા અને સંતોષ કરવા માટે
કાર્યક્ષમતા, કાર્ય સંતોષ અને કર્મચારીનું સંસ્થા પ્રત્યેનું વિધાયક વલણ વિકસે. પરિણામે કર્મચારી સંસ્થાની ટકી રહે છે, જેનાથી કર્મચારી અને સંસ્થા બંનેનો ફાયદો થાય છે. ઘણા બધી સંસ્થા આ રીતે કાર્ય કરી રહી છે, ઘણી શોષણ પણ કરી રહી છે. આમાં એક સિદ્ધાંત કોઈ પાળતું નથી એવું પણ છે. હવે તાલીમ અને કર્તૃત્વ મૂલ્યાંકન. તાલીમ અને કર્તૃત્વ મૂલ્યાંકન. ધ ટ્રેનિંગ એન્ડ પરફોર્મન્સ એપ્રિસિયલ. હવે અગાઉના મુદ્દામાં જોયું કે કર્મચારીની પસંદગી માટે યોગ્ય વસ્તુલક્ષી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કાર્ય કરવા માટે યોગ્ય વ્યક્તિની નિમણૂક થાય છે. એટલા માટે કર્મચારીની જરૂરિયાતને સંતોષવા જેવી તેની કાર્યક્ષમતા પર વિધાર અસર થાય છે કે ભાઈ કર્મચારી પરફેક્ટ રીતે કામ કરે, એટલે એને ઉપરી એક રાખવામાં આવે છે કે જે પરફેક્ટ કર્મચારીને ગોતે, એને વ્યવસ્થિત રીતે કામ કરતા એનું નિરીક્ષણ કરે અને સારામાં સારું કામ કરે એ માટેના પ્રયત્ન કરવામાં આવે. પણ હંમેશા જેટલા ગોતેલા હોય બધા જ કર્મચારી સફળ થાય એવું પણ નથી હોતું. ત્યારે કેટલીક વાર કર્મચારીને છે ને તાલીમ દેવાની જરૂર પડે. આજે તાલીમ અને કર્તૃત્વ મૂલ્યાંકન એ છે. કારણ કે અમુક ટેવો કર્મચારીની એક્ઝામ્પલ તરીકે 21મી સદીની શરૂઆતમાં આપણી જેટલી પણ ભારતની જેટલી ગવર્મેન્ટ ઓફિસ છે એની અંદરથી કાગળ કાઢી અને કોમ્પ્યુટરને જોડવાનું કામ શરૂ કરવામાં, અને એ સમયે મોટું આંદોલન પણ થયા હતા, વિરોધ ઉપર ઉતર્યા હતા જે જૂના, કારણ કે એને કોમ્પ્યુટર શીખવું અઘરું પડે. કારણ કે ત્યારે કોમ્પ્યુટર એટલે કંઈક કહેવાતું, અત્યારે તો કોમ્પ્યુટર વગર કોઈ કર્મચારી કામ ન કરે. પણ ત્યારે કર્મચારી આ રીતે કામ કરતો હોય તો ત્યારે વિરોધ પણ થયો હતો. એટલે જ્યારે નિયમો સુધારવામાં આવે ને ત્યારે આવું પરિબળો થાય. તો આવું જે બદલાવ આવતો હોય એ બદલાવના સમયની અંદર તાલીમની જરૂર પડે. એટલે તાલીમ વિશે આપને મિલ્ટન બ્લૂમ કહે છે, શું કહે છે કે તાલીમ એક એવી પ્રક્રિયા છે કે જેનાથી કાર્ય અનુરૂપ વ્યક્તિની શક્તિનો વિકાસ થાય. અસરકારક તાલીમના કર્મચારીના પરિણામે ઉત્પાદનમાં પણ વધારો થાય. હા, ચેપ્ટર લેતા હું તમને એક વાત સમજાવી દઉં કે તમને એમ થાય કે સર ભણાવે છે મનોવિજ્ઞાન અને શરૂઆતમાં ઇકોનોમિક્સ વિશે કેમ બોલ્યા, એમ ઇકોનોમિક્સ વિષયનું કેમ આમાં લાવ્યા. જો આ જે ટોપિક છે ને એ ઇકોનોમિક્સનો ટોપિક છે. સંસ્થા સમજે, સંસ્થા કેમ ચાલે છે, કેવી રીતે ચાલે છે, બરાબર, એ કામ કોનું છે, ઇકોનોમિક્સનું છે. મારે આ કેટલો બધો લેક્ચર વહી ગયો પછી હું તમને સમજાવવા બેસું છું. તમને શાયદ મારા મગજમાંથી નીકળી ગયું, મારા વાત ત્યારે કરી દેવાની હતી પણ મને અત્યારે યાદ આવ્યું. તમને એવું થાય કે આ સર ઇકોનોમિક્સ ભણાવવા માંડ્યા કેમ, એમ. પણ હું તમને એ ટોપિક પછી એમ કહેવાનો હતો કે આ બધું જ ઇકોનોમિક્સ કરે છે, પણ આ બધું પરફેક્ટ ચાલે એ કામ સાયકોલોજી કરે છે. સમજાય છે? કેમ થાય, કેવી રીતે થાય, શું થાય, કેવી રીતના છે, સારું છે, ખરાબ છે, એ બધું જ નિયમન કોણ કરે છે? ઇકોનોમિક્સ કરે છે. પણ એની સામે પરફેક્ટ કેમ થાય, સારું કેમ થાય? કારણ કે એની અંદર કામ તો માણસ જ કરે છે ને, માણસ એના મગજથી કામ કરે છે. અને મગજ સાથેનો સંબંધ કોનો છે? સાયકોલોજીનો છે. એટલા માટે સાયકોલોજી અને ઇકોનોમિક્સ અહીંયા ભેગું છે. આપણે અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાન આવો મુદ્દો 11માં ભણીને આવ્યા છીએ સાયકોલોજીમાં. બંને સેમ, બંનેનો એકબીજા ઉપર આધાર છે. એટલે હું તમને એ કહી દઉં, પાછું તમને એમ થાય કે આ ઇકોનોમિક્સ શરૂ કર્યું અને પાછું આમાં કેમ મનોવિજ્ઞાન ભણાવતા હતા ને ઇકોનોમિક્સ સર ભૂલી ગયા લાગે છે વિષય કયો ભણાવે છે. ભૂલી નથી ગયો. આ બધું પૂરું થાય એટલે પછી હમણાં એક સિરીઝ છે એ ઇકોનોમિક્સની પણ શરૂ થાય છે મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. એટલે તમારે જોઈએ તો જોઈ શકશો કે આખા ચેપ્ટર છે એના જે મેઇન મુદ્દાઓ છે એને હું ચેપ્ટર વાઇઝ ઇકોનોમિક્સના ચેપ્ટર મૂકવાનો છું, બરાબર. મિલ્ટન બ્લૂમ કહે છે કે તાલીમ એક એવી પ્રક્રિયા છે જેના કાર્ય અનુરૂપ વ્યક્તિને શક્તિનો વિકાસ થાય છે. અસરકારક તાલીમના કાર્યક્રમના પરિણામે ઉત્પાદનમાં વધારો થાય છે. કર્મચારીના ઉથલાના પ્રમાણ, એટલે કે જે મેં ઉથલાની વાત કરી, આવજાવ કરવું, એ ઘટાડો થાય છે અને કર્મચારીનો કાર્ય સંતોષમાં વધારો થાય છે. એટલા માટે દરેક કંપની હોય, સરકારી કર્મચારી હોય, બધાની મિટિંગો આવે, બધાની તાલીમ આવે, બરાબર છે. ટૂંકમાં તાલીમથી માત્ર આર્થિક ફાયદો નથી થતો, પરંતુ કામ કરવાની ચોક્કસ રીત આવડે છે. માલ બગાડ ન થાય, સાધનોનો યોગ્ય ઉપયોગ થાય અને અકસ્માત ઘટે. આ બધા જ પ્રોબ્લેમ છે એનાથી દૂર થઈ શકે છે. ટિફિન અને
મેકકોર્મિક તાલીમના 3 હેતુ દર્શાવે છે, જેમાં શક્તિઓનો વિકાસ, માહિતી આપવી અને કર્મચારીની અભિરુચિ અને મનોવલણમાં પરિવર્તન લાવવું. સ્વાભાવિક રીતે મોટિવેશન આપશે એટલે કર્મચારીની શક્તિ તો વધશે, માહિતી મળશે કે ભાઈ નવા મશીન અથવા નવી પરિસ્થિતિમાં કઈ રીતે કામ કરવું, અને ત્રીજું કર્મચારીની અભિરુચિ, એનું મનોવલણ પોઝિટિવ બનશે તો એને રસ જાગશે એમાં. હવે એને આવડતું જ નહીં હોય ને તમે એક અલગ મશીન મૂકી દો ને તમે જેવું તેવું શીખવાડીને વહી જાઓ, એને રસ નહીં રહે. પેલા જે કર્મચારી, અત્યારે તો ઘણા રિટાયર થઈ ગયા છે, પણ જ્યારે 1991 પછીનો જે વિકાસનો દોર શરૂ થયો ને, અને એ પછી જે કોમ્પ્યુટર આખી સિસ્ટમો ભારતમાં આવતી ગઈ ને, ત્યારે કર્મચારીએ બહુ વિરોધ કર્યો. આજે એ જ કર્મચારીને ધીરે ધીરે કોમ્પ્યુટર કમ્પ્લીટલી આવડી ગયું. હવે એને લખવાની આળસ છે. તમે કહેશો તોય કે નહીં, કોમ્પ્યુટર પર કરી નાખો એન્ટ્રી. ડિજિટલ ઇન્ડિયા તમારો તો બહુ પોઝિટિવ બાબત છે કે તમે સીધા ડિજિટલ ઇન્ડિયામાં જન્મ લીધો. તમે સાદા ઇન્ડિયામાં જન્મ લીધો જ નથી, સીધો ડિજિટલ ઇન્ડિયામાં જ તમારી એન્ટ્રી થઈ છે. એટલા માટે તમારી માટે આ વિચારવું થોડું ઓલું લાગે કે ભાઈ હવે એવું કંઈ ભાઈલું છે, કોમ્પ્યુટર આવ્યું તેમાં શું થઈ ગયું આમને તેમને, કોમ્પ્યુટર શીખવું એમાં શું, કાંઈ નહીં, એ ટાઈપનું. એ જ રીતે ગેસલી અને બ્રાઉનના મતે સંસ્થાના તાલીમ અંગેની જરૂરિયાત અને કર્મચારીની તાલીમની જરૂરિયાત, આ બંને બાબતો ધ્યાનમાં રાખીને તાલીમનું આયોજન કરવું જોઈએ. પેલું કર્મચારી શું છે, ગેસલી અને બ્રાઉન એવું કહે છે કે ભાઈ કર્મચારીની તાલીમ છે એ કેટલી જરૂરી છે, એનું કેટલા પ્રમાણમાં એની જરૂરિયાત છે, કેવા કર્મચારીઓ છે એના આધારે કરવું જોઈએ. એ સિવાય તાલીમનો ઉપયોગમાં લેવાતી કેટલીક પદ્ધતિઓનું પણ ધ્યાન રાખવું જોઈએ, જેમાં પ્રવચન, પછી નકરા પ્રવચન હોય તો ઊંઘે કર્મચારી, ચર્ચા સભા, સંમેલન, ભૂમિકા ભજવણી, ચલચિત્ર, નિદર્શન, વિવિધ રમતો, મુલાકાત, માર્ગદર્શન વગેરે, આ બધું જ એમાં હોવું જોઈએ. ડિજિટલ માધ્યમથી તમને વિડીયો પણ બતાવવા જોઈએ, તમને પ્રવચન પણ આપવું જોઈએ, તમને એ પ્રમાણે સાથે બેસીને ચર્ચા સભા થવી જોઈએ, સાથે બેસીને વર્ક પણ અમુક થવું જોઈએ. આ બધું જ હોય. એટલા માટે તમે જોજો, આવે જે મોટી મલ્ટીનેશનલ કંપનીની આવી જે તાલીમ છે, અથવા તો પોસ્ટ કેન્દ્ર સરકારની છે ને, એ અમુક હોટલોમાં હોય આ બધી તાલીમો. કેમ? કારણ કે કર્મચારીને પાછી તાલીમ લેવી ગમવી જોઈએ. એને જ રસ નહીં હોય તો તાલીમ આપવાનું પણ કંઈ કામ નથી. ટૂંકમાં આધુનિક સ્પર્ધાના યુગની અંદર છે એ કોઈ પણ કાર્યના પરિણામનું જ્ઞાન મહત્વનું છે. આજે સામાન્ય આપણે સુરતની વાત લઈએ ને, તો સુરતની અંદર જે અમુક ડાયમંડ બુર્સ, મીન્સ કે જે ડાયમંડની મોટી મોટી કંપનીઓ છે ને, એ એના કર્મચારીઓને વિદેશ મોકલે છે કે હીરાનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ કઈ રીતે થાય છે, હીરો ક્યાં વપરાય છે, આવું બધું એને ટ્રેનિંગ લેવા ત્યાં મોકલે છે. હકીકતમાં એની કંઈ જરૂર નથી, પણ શા માટે? આજના નવા બદલાવતા યુગમાં આ બધી વસ્તુ જરૂરી છે. ટૂંકમાં તાલીમની અસર અને માપન પણ જરૂરી છે. તાલીમ કર્તૃત્વ ઉપર જે અસર થાય છે તે માપન દ્વારા કર્તૃત્વનું મૂલ્યાંકન કરી શકાય. કોઈ પણ વ્યવસાયિક જૂથ કર્મચારીઓની કાર્યક્ષમતા અને કાર્યપ્રવૃત્તિનું મૂલ્યાંકન કરતા જ હોય, પરંતુ સમયાંતરે દરેક કર્મચારીની કાર્યશૈલી, કાર્યક્ષમતા અને તેનું કાર્ય સંતોષનું મૂલ્યાંકન કરવું જોઈએ. મૂલ્યાંકન જોવા મળતી કર્મચારીની પ્રગતિ, સારી વિધાયક બાબતોને પ્રોત્સાહન કરવું જોઈએ. ટૂંકમાં સારી બાબતનું, પછી નેગેટિવ ન લગ તમે આ ભાઈ ઓલા વખતે આમ ભૂલ કરી હતી આમ, એમ નહીં, પણ પોઝિટિવલી બાબતોનું. એ સિવાય અંતે સારા કામ બદલ ત્યાં એવોર્ડ, સન્માનપત્ર પણ આપવામાં આવે, કર્મચારીને બિરદાવવામાં આવે. એ સિવાય મૂલ્યાંકન સંપૂર્ણ વસ્તુલક્ષી, એટલે કે જે હેતુ છે એ તટસ્થ, એવું નહીં કે ભાઈ આ બધી તાલીમ લેવા બધા આવ્યા છે પરંતુ આપણો આ વધારે ખાસ છે તો એને જ તે વધારે કરી, એવું નહીં. બધાને પરફેક્ટ સમાન રાખીને કામ, પક્ષપાત વગર, પૂર્વ રહિત અને ભૂલ રહિત તાલીમ આપવી જોઈએ. એટલે હવે વાત કરવાની છે વેચાણ અને વિજ્ઞાપન. કોઈ પણ ઉદ્યોગ ગૃહનું મૂળ ઉદ્દેશ્ય ઉત્પાદન, વેચાણ હોય ને. આજના માટે, આજની આ જે ડિજિટલ ઇન્ડિયા કહી શકાય, અથવા તો આજની જે આ આઈટી, મીન્સ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીવાળી આ વિશ્વ છે, હાઈટેક ટેકનોલોજી ઉપર બેસનાર જે વિશ્વ છે, એનું સૌથી મોટું જો કોઈ કારોબાર ઇન્ડસ્ટ્રીનું ચાલતું હોય તો એ વેચાણ અને વિજ્ઞાપન ઉપર છે. એડવર્ટાઇઝમેન્ટ ઇઝ ધ પાવર ઓફ ઇન્ડસ્ટ્રી એમ કહી શકાય. આજે એડવર્ટાઇઝથી જ લોકો પોતાનું માર્કેટિંગ કરે છે ને માર્કેટિંગના આધારે કંપની પોતાનો ગોલ ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી શકે છે. આજે આખી ઇન્ડસ્ટ્રી છે, વિજ્ઞાપન એ આખી ઇન્ડસ્ટ્રી છે. કે તમને અને મને ખબર છે, હા, જેમ બોલિવૂડ છે ને, એમ આજે એડવર્ટાઇઝમેન્ટ બનાવવાની આખી ઇન્ડસ્ટ્રીઓ છે, એના પણ ડાયરેક્ટરો હોય.
અને એ આખી આપણું મનોવિજ્ઞાન શું લેવો મુદ્દો લેશે? કારણ કે એનો આખો બેઝ આધાર છે મનોવિજ્ઞાન ઉપર આધારિત. એનો જો તમે થોટ કોઈ બાળકની વસ્તુ હશે તો એની અંદર બાળક જ બતાવશે એડવર્ટાઇઝમાં. સાબુ કે એવું જે સૌંદર્ય લક્ષી હશે સ્ત્રીઓના આધારિત, એમાં સ્ત્રીઓ જ બતાવશે. કોઈ એવી વસ્તુ હશે તો એમાં ઇમોશનલ વસ્તુ બતાવશે. કોઈ એવો મોંઘો સ્પ્રે કે હશે તો એની અંદર આમ પોતે એટીટ્યુડ વાળો વ્યક્તિ બતાવશે કે જેનાથી એનું સ્ટેટસ ઊંચું દેખાય. તો આ બધી જ બાબત મનોવિજ્ઞાન ઉપર આધારિત છે, આખી એડવર્ટાઇઝમેન્ટ. એટલે લોકો એને જોવા માટે પ્રેરે છે. ટૂંકમાં ઉદ્યોગગૃહનો મૂળ ઉદ્દેશ્ય છે એ વેચાણ દ્વારા નફો પ્રાપ્ત કરવાનો હોય. ટૂંકમાં વેચાણ એ એવી કળા છે કે તેના પ્રત્યે મનોવૈજ્ઞાનિકોએ ધ્યાન આપવું જરૂરી છે. ટૂંકમાં પ્રાચીન દ્રષ્ટિકોણ મુજબ વેચાણના વિવિધ નુસ્ખાઓથી ગ્રાહકોની ઇચ્છિત દિશા વાળી શકાય છે. એટલે કે ગ્રાહકોની નિષ્ક્રિયતા પર ભાર મૂકવામાં આવે. આધુનિક દૃષ્ટિકોણ પ્રમાણે વિક્રેતાએ ગ્રાહકની જરૂરિયાત, ઈચ્છાઓ અને પસંદગીઓને ઓળખાવી જોઈએ. ટૂંકમાં આધુનિક સમયની અંદર છે એ ઘણો ઈચ્છાઓ, જરૂરિયાત અને એ પ્રમાણે ગ્રાહકોને જેવી ઈચ્છા છે એ પ્રમાણે એ વસ્તુ મળવી જોઈએ. એનાથી એનો વિકાસ થશે. તમે મોબાઈલનું જુઓ, વેચાણની પણ એક કેટેગરી છે કે ભાઈ એન્ડ્રોઈડનો જમાનો આજથી જે જીઓ આવ્યું ને એ પહેલાં એન્ડ્રોઈડનો જમાનો હતો જ નહીં એમ જ ગણવાનો. હતા પણ બહુ ઓછા લોકો 3G ફોન વાપરતા, કારણ કે 3Gનો જમાનો હતો. વિચાર કરો, એક બદલાવ જીઓ આવ્યો એટલે તરત એન્ડ્રોઈડની માંગ જોવો તમે. લોકો એન્ડ્રોઈડ સિવાય ફોન વાપરતા બંધ થઈ ગયા. તો આ જે માંગ બદલવી ને એ જ મહત્વની વસ્તુ છે. વિવો, ઓપ્પો બજારમાં પોતાનું નામ કરી કેમ ગઈ? કારણ કે એ સમય યુવાનોની અંદર સેલ્ફીનો ટ્રેન્ડ વધ્યો. આગળનો કેમેરો પરફેક્ટ બનાવ્યો, જોરદાર બનાવ્યો અને સેલ્ફી કેમેરાના આધારે છે એણે બજારમાં કૂદકો માર્યો અને પોતાનું નામ બેસાડી દીધું. તો આ બધી બાબતો છે એની અંદર ખૂબ અસર કરે. ટૂંકમાં પેટરસન અને રાઇટ 1961માં જણાવે છે કે વેચાણ કૌશલ્ય એક એવી પ્રક્રિયા છે કે જેમાં વિક્રેતા ગ્રાહકની જરૂરિયાત અને માંગ નક્કી કરે અને ઉત્તેજે. અત્યાર સુધી મોસ્ટ ઓફલી એક તો એડવર્ટાઇઝમેન્ટ અને બીજું જે સેલ્સમેન હોય એના દ્વારા છે એ સેલિંગ થતું હોય છે. ટૂંકમાં સિગન અને લેન ઉત્પાદનની વ્યક્તિઓના વિક્રેતાના જથ્થાબંધ વેચનાર કરતાં છૂટક વેચનાર કરનાર અને ઉત્પાદનની પ્રતિનિધિ તરીકે ગ્રાહકને વસ્તુ પહોંચાડનાર એ વિવિધ વર્ગ દર્શાવે. એટલે એમાં બધો આવે, ઉત્પાદક પછી નીચે છેક ગ્રાહક સુધી એ વસ્તુ પહોંચે એમ. સારા વિક્રેતા હોય, સારો વેચનાર હોય, એમાં કેવા લક્ષણો હોય છે? તો પેલું વ્યક્તિત્વ, પરફેક્ટ વ્યક્તિત્વ. તમે જો સેલ્સમેન પરફેક્ટ જ આવે, લગર વગર આવ્યો તમે સાંભળો નહીં. એ સિવાય સખત પરિશ્રમ, 10 જગ્યાએ ના પાડે છતાં પણ 11માં જગ્યાએ તો જાય, પછી એમ ન કે. એ સિવાય આત્મવિશ્વાસ અને આત્મનિયંત્રણ, ઈમાનદારી મહત્વની. તમને આ વસ્તુ વેચી ગયો ની ડુપ્લિકેટ નીકળી તો બીજી વખત તમે એની પાસે વસ્તુ લેવાના નહીં. એ સિવાય વસ્તુનું જ્ઞાન અને ભાષા પણ ચોખ્ખી હોવી જોઈએ. વિનોદ વૃત્તિ, એટલે કે હસવા સાથે આપણે આમ રમૂજીમાં સમજાવી દે. વ્યવહાર કુશળતા અને મૃદુ ભાષા, એટલે શાંત ભાષા, ઉગ્રતાથી પણ ન ચાલે. આ બધા લક્ષણો છે સારા વિક્રેતામાં. આ વસ્તુ જેનામાં હશે ને, મોસ્ટ ઓફલી પહેલામાં વાણિયા કહી શકાય કે બહુ સારા એવા વેપારી શા માટે હતા? કારણ કે આ બધું એનામાં હોય. પરફેક્ટ. ભલે એ પૈસા ચીકણાઈથી વાપરે પણ લે પણ ઈમાનદારીથી. આ બધી પરિસ્થિતિ પહેલાં હતી. અત્યારે તો બધા એકબીજાને બૂચ મારવામાં પહેલો નંબર આપણે જોઈએ છીએ. સામાન્ય રીતે માનવીના મતે વિજ્ઞાપન એ જાહેરાત એટલે કે પ્રચાર. ઔદ્યોગિક મનોવિજ્ઞાન, આખું મનોવિજ્ઞાન છે ઔદ્યોગિક મનોવિજ્ઞાન. એમાં આખો ભાગ છે વિજ્ઞાપનનો. મનોવિજ્ઞાન તો પાર વગરના છે. વિજ્ઞાપન એટલે ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુ કે પૂરી પાડવામાં આવતી સેવાના વપરાશ અન્ય ઉત્પાદિત વસ્તુ કે સેવાની તુલનામાં વધારે થાય તેવી રીતે જાહેર જનતામાં પૂરી પાડવામાં આવે. અહીંયા જો હું મારી રીતે, મારી બુદ્ધિશક્તિ પ્રમાણે થોડોક ચેન્જ આપણે લખવાની છે, પણ હું તમને એમાં કીધું ને, ઉત્પાદિત વસ્તુ કે બીજાની ઉત્પાદિત વસ્તુ કે સેવાની તુલનામાં વધારો થાય તેવી રીતે જાહેરાત. વધારો નહીં પણ બીજા કરતાં સારી છે એવો દેખાડો કરવાની થાય, એ વિજ્ઞાપન આજનું છે.
આપણે અહીંયા એ હજી ક્રાઇટેરિયા નથી, એ આપણે નિયમો નથી કે તમે પ્રોડક્ટ તમે બતાવશે ને ટીવીમાં તો આપણને કોલગેટની સાથે બીજી કોલગેટ બતાવશે ને કે આમાં તો કાંઈ નથી, પણ એ વ્હાઇટ કલરનું બતાવશે. જોજો તમે, એની જગ્યાએ બીજી ગમે કંપનીની નહીં વસ્તુ બતાવે. અને વિદેશની અંદર આ ક્રાઇટેરિયા નથી. ત્યાં છે તમે કોઈ પણ તમારી જો સારી વસ્તુ હોય તો તમે બીજી વસ્તુને એની સાથે બતાવી શકો. ઉદાહરણ તરીકે કોકોકોલા હોય તો એમાં બતાવી દો થમ્સઅપમાં તો આ વાંધો છે, પણ અમારી કોકોકોલામાં ટોટલી ચોખ્ખું બોલે. આપણે એવું નથી હોતું. એ પરિસ્થિતિ આજે થઈ રહી છે, બરાબર. ટૂંકમાં ખાસ કરીને લોકોની અભિરુચિ છે એને ઉત્પન્ન કરવામાં પરિવર્તન લાવવું વિજ્ઞાપન અસરકારક હોય. મોસ્ટ ઓફલી સારા ફિલ્મ નેતા, ક્રિકેટરો, સ્પોર્ટના બધા લગતા એ લોકોને વિજ્ઞાપનમાં ઉતારવામાં આવે. કેમ? કારણ કે એના જે ફેન ફોલોવર્સ છે એના મનમાં પોઝિટિવિટી વધે. એ ત્યારે એવું ન વિચારે કે મારે આ જ લેવું છે, પણ એ ક્યારેક એ વસ્તુને જોવે ને તો એને એમ થાય કે મારે આ લઈ લેવું છે. એને એ યાદ ન હોય કે મેં આ એડવર્ટાઈઝ જોઈ એટલે મારા મનમાં વિધાયક વલણ છે, પોઝિટિવ વલણ છે. પણ એ વલણ આપણા મનમાં અંદર ઘૂસી જાય, પછી તમને એ વસ્તુ ગમે, આપોઆપ ગમે. તમને એડવર્ટાઈઝ યાદ ન હોય પણ છતાં તમારા મનની અંદર એ પોઝિટિવ થિંકિંગ હોય. આ મનોવિજ્ઞાન કામ કરે છે. એટલા માટે હીરો હિરોઈન એ બધા લોકોને કરોડો રૂપિયા દઈને એડવર્ટાઈઝમાં ઉતારે છે. ટૂંકમાં વિજ્ઞાપનને અસરકારક બનાવવા વિજ્ઞાપનના માધ્યમને મહત્વનું ધ્યાન રાખવામાં આવે છે. જે સાધન વિજ્ઞાપન ફેલાવવા માટે વિજ્ઞાપનનું માધ્યમ કહેવાય. એટલે કે વર્તમાનપત્રો, સામયિક, રેડિયો, ટેલિવિઝન, ચલચિત્રો, મોબાઈલ, કોમ્પ્યુટર, ઈમેલ, SMS, વોટ્સઅપ, ફેસબુક વગેરે આધુનિક વિજ્ઞાનના માધ્યમ છે. એ તો આપને ખબર જ છે. ટૂંકમાં વિજ્ઞાપનની અસરકારકતા માટે માધ્યમની સાથે શ્રેષ્ઠ સમયની પસંદગી પણ મહત્વની છે. તમામ ઔદ્યોગિક સંગઠનોની સફળતાઓના આધારે અનેક બાબતો પર છે તે વિગતમાં ચર્ચા આપણે કરી. ટૂંકમાં આ ચેપ્ટરની અંદર આપણે કમ્પ્લીટલી સંસ્થાનું માળખું, સંસ્થા શું છે, એનો માલ કઈ રીતે બને, એમાં કર્મચારી કઈ રીતના હોય, એ ઉત્પાદન થયેલી સેવા અને એ વસ્તુને કઈ રીતે વેચે છે અને એને માધ્યમ શું છે, એ બધું જ આપણે આ ચેપ્ટરમાં ભણ્યા. ટૂંકમાં ઇકોનોમિક્સને લાયક હતું, પરંતુ જેને આપણે ઔદ્યોગિક મનોવિજ્ઞાન કહીએ છીએ, જેમાં ઉદ્યોગ સાથે રચાયેલું મનોવિજ્ઞાન, ઇકોનોમિક્સ સાથે રચાયેલું મનોવિજ્ઞાન આપણે એમાં ભણ્યા. હવે પછીનું ચેપ્ટર મોસ્ટ આઈએમપી, આજનું આધુનિક મોસ્ટ આઈએમપી એટલે કે આપણે સમજવા માટે આધુનિક સમયનું જે વિધાયક મનોવલણ છે, આજે મનોવલણનું જે નવું સ્વરૂપ છે એ 21મી સદીનું મનોવિજ્ઞાન હવે આપણે ભણવાનું છે, જે આવનારા લેક્ચરમાં ભણીશું.